શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ વિષયોમાં 100માંથી 100 માર્ક મેળવી સફળતાના ડંકાની લહેર સુરત જિલ્લામાં ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની અભૂતપૂર્વ સફળતા જોવા મળી. ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ફેબ્રુઆરી-માર્ચ 2025 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું ત્યારે અડાજણ જહાંગીરાબાદ સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ 100% પરિણામની સાથે સફળતાનો ડંકો ગુંજવી દીધો છે. ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે અડાજણ અને રાંદેર ઝોનમાંથી વધુ A1 A2 ગ્રેડ પ્રાપ્ત કરી 26 વિદ્યાર્થીઓમાંથી A1 કેટેગરી અને 64 વિદ્યાર્થીઓ A2 કેટેગરીમાં ગ્રેડ મેળવ્યો. સતત બીજા વર્ષે 100% પરિણામ રેકોર્ડ બ્રેક સિદ્ધિ પણ મેળવી છે. 200 વિદ્યાર્થીઓમાંથી 80% અને વિદ્યાર્થીઓ 70%થી વધારે ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. આ જ્વલંત સફળતા બદલ શાળાના A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને 100% સુધીના આશીર્વાદ સ્કોલરશિપ યોજનાનો લાભ શાળાના ફાઉન્ડર શ્રી રામજીભાઈ મંગુકિયા દ્વારા આપવામાં આવ્યો હોય, જેથી અભ્યાસ અંગે અને ઉચ્ચ પરિણામોમાં રુચિ જળવાઈ રહે. હું આશીષ વાઘાણી, કેમ્પસ ડાયરેક્ટર ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ. સર, આપણે ધોરણ 10 સીબીએસઈનું આપણું રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનું શું રિઝલ્ટ આવ્યું છે અને શા માટે આટલા વર્ષોથી આપણે એક સારું રિઝલ્ટ મેળવી શકીએ છીએ એ વિશે આપ અમને કહો. હાલમાં સીબીએસઈનું 10મા ધોરણનું રિઝલ્ટ જે ડિક્લેર થયું છે એમાં અમારી સંસ્થા દ્વારા 26 સ્ટુડન્ટ્સ છે જેમના A1 કરતાં પણ વધારે ગ્રેડ મેળવ્યા છે, જ્યારે 64 સ્ટુડન્ટ્સ છે જે A2 કરતાં પણ વધારે ગ્રેડ મેળવ્યા છે. 139 સ્ટુડન્ટ્સ એવા છે કે જેમના 70% પ્લસ માર્ક્સ મેળવ્યા છે. આ બધા જ પાછળ અમારા શિક્ષકો અને અમારા પ્રિન્સિપાલની અથાગ મહેનત છે, સાથે સાથે વિદ્યાર્થી અને પેરેન્ટ્સની પણ અથાગ મહેનત છે. અમારા દ્વારા લેવામાં આવતી પ્રી બોર્ડ એક્ઝામ કે જેના બેઝ ઉપર બાળકોને એવો ખ્યાલ આવે છે કે ભાઈ હવે એમને શું પ્રિપેરેશન કરવાની છે આફ્ટર પ્રી બોર્ડ એક્ઝામ અને બોર્ડની એક્ઝામની વચ્ચે. તો એ વચ્ચેનું જે માર્ગદર્શન છે શિક્ષકો અને પ્રિન્સિપાલ દ્વારા સતત કરવામાં આવે છે, જેના કારણે આ ખૂબ સારું રિઝલ્ટ મળે છે. સર, આપણે બહુ ટૂંકા ગાળામાં આપણે આ સ્કૂલને બહુ ટોચ ઉપર લઈ ગયા છે. કઈ પદ્ધતિઓને કારણે આપણી સ્કૂલ આટલી ટોચ ઉપર આવી છે? રેગ્યુલર એકેડેમિક એજ્યુકેશનમાં ડેઇલી ફોલોઅપ, પેરેન્ટ્સ સાથેના ડેઇલી કોમ્યુનિકેશન અને વિદ્યાર્થીઓના કોઈપણ પ્રકારના પ્રશ્ન છે, ઇવન વિદ્યાર્થી શિક્ષકને સાંજના 9-10 વાગે પણ કોલ કરે તો શિક્ષક સદાય એમના પ્રશ્નોના નિવારણ માટે સતત હાજર હોય છે, જેના કારણે વિદ્યાર્થી અને વાલીઓમાં એક ટ્રસ્ટ અને એ લોકો સતત શિક્ષણ માટે નવા પ્રશ્નો અને એમનું સોલ્યુશન પ્રિન્સિપાલ અને શિક્ષક દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે સ્કિલ અને પ્રેક્ટિકલ બેઝ પર પણ અમારા દ્વારા રેગ્યુલર એજ્યુકેશન આપવામાં આવે છે, જેના કારણે ખાલી એજ્યુકેશન નહીં પણ સ્કિલ, પ્રેક્ટિકલ પ્લસ સ્પોર્ટ્સને પણ એમના મહત્ત્વ આપવામાં આવ્યું છે. ભવિષ્યમાં સર આપણે રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના શું આયોજનો છે? ભવિષ્યમાં આપણી સંસ્થાનો એક મોટિવ એવો છે કે બાળકોને હાલમાં પ્રેક્ટિકલ અને સ્કિલ બેઝ એજ્યુકેશન પર લઈ જઈએ. એના માટે સતત મનોમંથન પણ સંસ્થાના મેનેજમેન્ટ દ્વારા અને પ્રિન્સિપલ દ્વારા કરવામાં આવે છે અને એના ઉપર અમે અમુક કોર્સિસ પર કામ કરી રહ્યા છીએ, જે અમે આવતા વર્ષે લોન્ચ કરવા પણ જઈ રહ્યા છીએ. नमस्कार, मेरा नाम तुषार परमार है. मैं दी रेडियंट इंटरनेशनल स्कूल जहांगीराबाद का प्रिंसिपल हूँ. સર, આપણે બહુ ખૂબ ટૂંકા સમયમાં આટલું સારું રિઝલ્ટ આપણે સીબીએસઈમાં મેળવી શક્યા છે, શું કારણ છે? सर, परिश्रम के बिना कुछ पॉसिबल नहीं है. मैं सबसे पहले हमारे टीचर्स का धन्यवाद देना चाहता हूँ कि उनका जो बॉन्डिंग है बच्चों के साथ और पेरेंट्स के साथ इतना खूबसूरत है कि हम सब मिलकर एक ही लक्ष्य की तरफ काम करते हैं. हम अटेंडेंस को लेकर बहुत स्ट्रिक्ट हैं. जो बच्चा अटेंड नहीं करता है तो उसको फॉलोअप करते हैं. जहाँ ज़रूरत पड़ती है तो वहाँ बच्चों के लिए हम एक्स्ट्रा क्लास भी अरेंज करते हैं और पेरेंट्स का खूब सपोर्ट रहता है हर एक चीज़ को लेकर. हम साल में कम से कम 6 PTM करते हैं और पेरेंट्स के साथ 1-to-1 इंटरेक्शन होता है, बच्चे का काउंसलिंग भी होता है. तो कहीं पर भी हम अटकते नहीं हैं. जहाँ ज़रूरत पड़े बच्चे के साथ खड़े हैं, बच्चे के सपोर्ट के लिए खड़े हैं. बच्चा डाउन फील कर रहा है, प्रेशर आ जाता है, तो भी हम बच्चे और पेरेंट्स के साथ काउंसलिंग करके उनको सपोर्ट करके उनको फोकस करते हैं कि वो अपने करियर में आगे बढ़े. સર, તમારી આ પ્રગતિને આપ કેટલી હજુ ઊંચાઈએ લઈ જવા માંગો છો? So sky is the limit, है ना. हम तो यही चाहेंगे कि हमारे सारे बच्चे जो हैं वो अपना जो भी गोल है उसको हासिल करें, चाहे वो 90% का हो या 85% का हो. तो हमारी हमेशा कोशिश रहेगी और मैं, मेरा मैनेजमेंट और मेरी जो टीम है वो हमेशा हमारे बच्चों पेरेंट्स के लिए हमेशा तत्पर रहेंगे. आपका नाम? प्रशांत पटेल.
પ્રશાંત, આપ કઈ સ્કૂલમાં ભણો છો? રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં. પ્રશાંત, આપનો 10th કેટલા માર્ક્સ આવ્યા છે અને ઓવરઓલ આપણા સબ્જેક્ટ વાઇઝ રિઝલ્ટ શું છે તે વિશે કહો. મારા ઓવરઓલ 96.4% આવ્યા છે અને મેથ્સમાં 100 આવ્યા છે. બીજા બધામાં ઇંગ્લિશમાં 73 એવા બધા આવ્યા છે. દીકરા, આપણે આજે તમારું રિઝલ્ટ આવ્યું છે એનો આપ શ્રેય આપ કોને આપો છો? આ બધું મારા ટીચર્સ, પેરેન્ટ્સના કોઓપરેટિવથી થયું છે, એમના સપોર્ટથી થયું છે. આપે વિચાર્યું હતું કે આપણે આટલા માર્ક્સ આવશે? ના, મને એક્સપેક્ટેશન આટલી બધી નહીં હતી, પણ આ મહેનતથી અને સ્કૂલના સપોર્ટથી અહીંયા સુધી મેં અચીવ કરી રહ્યા છે. આપ જ્યારે આટલું રિઝલ્ટ લાવ્યા છો એનો શ્રેય આપ કોને આપો છો? આ આખો શ્રેય મારા પેરેન્ટ્સ અને ટીચર્સને આપું છું. આખા દિવસ દરમિયાન આપણે કયા પ્રકારનું વાંચન કરતા હતા, કેટલું આપ રમતા હતા એ વિશે પણ અમને કહો. રોજની ડેલી પ્રેક્ટિસ હું કરતો હતો. રોજનું જેટલું થાય આપે છે ટીચર્સો એટલું, ને પ્લસ ફ્રી થવા માટે થોડીક વાર નીચે 1.5-2 કલાક રમવા પણ જતા હતા. આખા દિવસ દરમિયાન સ્કૂલમાં આપણે ટીચર્સો કેવી રીતે ભણાવતા હતા, તમારી એજ્યુકેશન પદ્ધતિ રેડિયન્ટની કેવી હતી તે વિશે કહો. ટીચર્સો બહુ સારા છે અહીંયાના. જેટલા ક્યારે પણ ડાઉટ હોય બધા ક્લિયર કરી દેતા જ્યારે પણ ટાઈમ હોય ત્યારે. અને ફિયરલેસ એન્વાયરમેન્ટ છે અહીંયાનું, બહુ સારું એન્વાયરમેન્ટ છે. તમારા જેવા જે વિદ્યાર્થીઓ છે જે આવતા વર્ષે પરીક્ષાઓ આપવાના છે બોર્ડની, એને આપ શું મેસેજ પાઠવશો? એમના માટે કહું છું કે વધારે ટેન્શન નહીં લો, રોજનું જેટલું આપે એટલું કરી દો, અને બસ એટલું જ કહેવા માંગુ છું. દીકરા, તમારું નામ, આપ કઈ સ્કૂલમાં ભણો છો અને આપના સબ્જેક્ટ વાઇઝ શું રિઝલ્ટ આવ્યું તે વિશે કહો. મારું નામ અક્ષરા પટેલ છે અને હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. મારા સાયન્સમાં 70 હું અક્ષરા પટેલ છું. હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. મારા સાયન્સમાં 94 આવ્યા છે અને સોશિયલ સાયન્સમાં 96, મેથ્સમાં પણ 96 અને ઇંગ્લિશમાં 96 અને સંસ્કૃતમાં 98 આવ્યા છે. આટલું સારું રિઝલ્ટ આપ લાવ્યા છો, આપ આનો શ્રેય કોને આપવા માંગો છો? હું આનું શ્રેય મારા પેરેન્ટ્સ અને સ્કૂલના ટીચર્સને આપવા માંગુ છું, બિકોઝ એમણે આખી જર્નીમાં અમને બહુ સપોર્ટ કર્યો છે. આપને જ્યારે પહેલી બોર્ડની એક્ઝામ હતી એનો ડર તમને સતાવતો હતો ખરો પરીક્ષા દરમિયાન? હા, પરીક્ષા દરમિયાન એવું લાગતું હતું કે પહેલી બોર્ડ છે શું થશે, પણ ત્યારે પેરેન્ટ્સે અને ટીચર્સે બહુ સપોર્ટ કર્યો કે પહેલી બોર્ડ છે તો શું થયું, પણ થઈ જશે તમારા લોકોથી. સ્કૂલની લક્ષ્ય અર્જુન પરીક્ષાઓ આપે અહીંયા આપેલી ખરી? નહીં, અમે CBSEમાં હતા એટલે અમારા માટે લક્ષ્ય અર્જુન નહીં હતી. આપ જ્યારે આટલું રિઝલ્ટ લાવ્યા છો, આખા દિવસ દરમિયાન આપની દિનચર્યા શું હતી? આપ કેટલું ભણતા હતા, કેટલો સમય આપણા સોશિયલ એક્ટિવિટીઝમાં કાઢતા તે વિશે કહો. હું સવારે સ્કૂલ હતી મારી, એની પછી અમે ઘરે જઈને થોડોક ટાઈમ ફ્રેશ થઈને પછી પાછું વાંચતી હતી. એની પછી મારી કોચિંગ હતી અને રાતે આવીને નહીં તો વાંચતી હતી, નહીં તો સૂઈ જતી હતી. પછી આપ શું બનવા માંગો છો? મેં કાર્ડિયક સર્જન બનવું છે મારે. મેં બાયોલોજી લીધું છે. અને કાર્ડિયક સર્જન બનવા માટે આપ ભારતમાં રહીને આપ આગળનો અભ્યાસ કરવા માંગો છો કે આપ એબ્રોડ જવા માંગો છો? નહીં, હું ભારતમાં રહીને જ અભ્યાસ કરવા માંગુ છું. શા માટે? કેમ કે આપણે ભારતીય છે તો પછી આઈ બિલીવ આઈ એમ એન ઇન્ડિયન. દીકરા, આપનું નામ, સ્કૂલ અને આપના સબ્જેક્ટ વાઇઝ માર્ક્સ અમને કહો. હું તાશા મોદી, હું રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની સ્ટુડન્ટ છું. મારા મેથ્સમાં 90 માર્ક્સ છે, સંસ્કૃતમાં 100, સાયન્સમાં 99, પછી ઇંગ્લિશમાં 91 અને બીજું કોઈ બાકી એસએસમાં 93. દીકરા, આપણે આટલું સારું રિઝલ્ટ લાવી શક્યા છે, આનો શ્રેય આપ કોને આપવા માંગો છો? હું આનો શ્રેય મારા પેરેન્ટ્સ અને મારા સ્કૂલને આપવા માગું છું. મારો સ્કૂલે ઘણો સપોર્ટ કર્યો છે, મારે એકેડેમિક્સમાં પણ અને મને સ્પોર્ટ્સમાં પણ. અને જ્યારે છુટ્ટી પડતી ત્યારે રેમિડિયલ્સ ને એવું બધું પણ આપ્યું છે, એટલે મારો સિલેબસ કવર્ડ જ રહેતો. આખા વર્ષ દરમિયાન આપ કેટલા સમય માટે ભણતા હતા, કેટલી સમય આપ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ કરતા તે વિશે પણ કહો. મેજરલી તો મેં આખા વર્ષ સ્પોર્ટ્સ જ કર્યું છે, પણ જ્યારે પ્રી બોર્ડ સ્ટાર્ટ થયેલી ત્યારથી મેં ભણવાનું સ્ટાર્ટ કર્યું હતું અને પ્રી બોર્ડ્સમાં પણ 90 એવા પર્સન્ટેજ આવતા હતા, એટલે સારું હતું.
ભણવા માટે સ્પોર્ટ્સ કેટલું મહત્ત્વ છે, સ્પોર્ટ્સનું કેટલું મહત્ત્વ છે એ વિશે પણ આપ કહો. સ્પોર્ટ્સ તમને ડેડિકેશન અને કોન્સન્ટ્રેશન અને ડિસિપ્લિન આપે, જે ભણવામાં ઇમ્પોર્ટન્ટ છે. અને મેં તો પહેલેથી સ્પોર્ટ્સ રમું જ છું જ્યારે નાની હતી ત્યારથી, એટલે મારામાં તો ઘણું ડેડિકેશન છે ભણવા માટે પણ. આપ કઈ સ્પોર્ટ્સમાં તમને સૌથી વધારે રસ અત્યારે છે? હું સ્વિમિંગ કરું છું અને હું નેશનલ પ્લેયર છું સ્વિમિંગમાં. સ્કૂલ એમાં તમારી સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં કેવા પ્રકારનો ભાગ ભજવી રહ્યો? સ્કૂલે મને લાસ્ટ યર સ્કોલરશિપ આપી હતી 100%. અને જ્યારે પણ મારું કંઈ મિસ થાય તો મને રેમેડિયલ ક્લાસ આપે છે અને મોડા આવવાની પરમિશન પણ આપે છે. આ પંચમાં જે તમારા જેવા વિદ્યાર્થીઓ છે જે સ્પોર્ટ્સમાં પણ આગળ આવવા માંગે છે અને ભણવું પણ છે એ લોકોને, એને શું મેસેજ પાઠવશો? હું એવું કહેવા માગું છું કે જે લોકોને એવું લાગે છે કે સ્પોર્ટ્સ અને એકેડેમિક્સ સાથે નહીં થાય, એ વાત ખોટી છે. જે કરવું એટલે તમારે અગર ધાર્યું હોય કે તમારે સ્પોર્ટ્સ અને એકેડેમિક્સ સાથે કરવું છે તો બધું પોસિબલ છે. દીકરા, આપનું નામ, આપ કઈ સ્કૂલમાં ભણો છો અને આપના સબ્જેક્ટ વાઇઝ માર્ક શું છે તે વિશે કહો. મારું નામ જીયા પ્રાકૃતભાઈ વોરા છે અને હું રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ સુરતમાં છે એમાં ભણું છું. મારા સાયન્સમાં 85 આવ્યા છે, મેથ્સમાં 71 લાઈક 91, સંસ્કૃતમાં 93, ઇંગ્લિશમાં 95 અને એસએસમાં 93. આટલું સારું રિઝલ્ટ લાવ્યા છો, આપ આનો શ્રેય કોને આપવા માંગો? આનો શ્રેય બધાને, મારા પેરેન્ટ્સને, ટીચર્સને, આ સ્કૂલને, જેણે આટલી સારી રીતે સપોર્ટ કર્યો છે સ્ટુડન્ટ્સને. એટ એવરી સ્ટેપ દે હેવ ગાઈડેડ અસ. એટ એવરી સ્ટેપ એ લોકોએ અમારી સાથે લીધું હતું અને એ વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે અમને જે પણ જરૂર હોય અમને પ્રોવાઈડ કરે. પેરેન્ટ્સ એટ હોમ, કોઈ પણ પ્રેશર નહીં, કોઈ પણ દાદાગીરીની, એકદમ કૂલ માઇન્ડની એટમોસ્ફિયર બહુ એફેક્ટ કરે છે આમાં. યસ. શું બનવા માંગો છો આગળ? મારે મેં હમણાં PCM મેથ્સ લીધું છે, એક ગ્રુપ સાયન્સમાં, અને મારે UPSCની પ્રિપેરેશન કરીને IAS ઓફિસર બનવું છે. आप कई शाला में पढ़ो छो અને आपका क्या नाम है, आपकी कौन सी स्कूल में पढ़ रहे हो और क्या सब्जेक्ट वाइज मार्क्स है वो बताइए. मेरा नाम दुष्यंत है. मैं अभी रेडियन इंटरनेशनल स्कूल में पढ़ रहा हूँ और अभी मेरे 10th बोर्ड में इंग्लिश में 91, संस्कृत में 99, मैथ्स में 91, SS में 94 एंड साइंस में 92 आए हैं. आप इतना अच्छा रिजल्ट लाए हो, आप इसको श्रेय किसको देना चाहोगे? मेरी स्कूल को, कोचिंग को एंड मेरे पेरेंट्स को, जिन्होंने मेरे को अभी सपोर्ट किया है. आप कितने सालों से रेडियंट के साथ पढ़ रहे हो? 10 साल से. 10 साल से पढ़ रहे हो. टीचर के साथ आपका बॉन्डिंग किस तरह से? अच्छा है. टीचर किस तरह से आपको आपके डाउट सॉल्विंग में मदद करते थे? ये बहुत अच्छे से मदद करते हैं, बिल्कुल सिंपल तरीके से समझाते हैं. क्या बनना चाहते हो आगे? आगे इंजीनियरिंग सोचा है अभी.